અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયતમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. સરપંચે સક્ષમ અધિકારીની મંજૂરી વગર રસ્તાની ગ્રાન્ટનો ઉપયોગ અન્ય સ્થળે કર્યો હતો. ગ્રામ પંચાયતની ગાયત્રી મંદિરથી પોસ્ટ ઓફિસ સુધીના રસ્તા માટે 5 લાખ રૂપિયા અને પોસ્ટ ઓફિસથી ઘાંચીવાડા સુધીના રસ્તા માટે 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. કોન્ટ્રાક્ટરે ગાયત્રી મંદિરથી પોસ્ટ ઓફિસ સુધીનું કામ અધૂરું છોડી દીધું હતું. સરપંચે ઘાંચીવાડા સુધીના રસ્તા માટેની 3 લાખની ગ્રાન્ટ સક્ષમ અધિકારીની મંજૂરી વગર અન્ય સ્થળે વાપરી નાખી હતી. આ મામલે ગામના જાગૃત નાગરિક રહીમ અહેમદ બંગાએ લેખિત ફરિયાદ કરી હતી. તો ફરિયાદની તપાસમાં આરોપો સાચા જણાતા તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને ગત તારીખ 29/3/2025ના રોજ કારણદર્શક નોટિસ પાઠવી હતી કે જેની પંચાયત દ્વારા બજવણી કરતા સરપંચ હવે આજથી 3 દિવસમાં ખુલાસો કરવાનો રહેશે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અમિત ઉપાધ્યાય સાથે સેન 24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.